નકુલ જો ગાઈસ આને ફ્લાવર બનાવ્યું છે બતાવું તમને આને બનાવ્યું છે તનિષા હાય તનિષા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો મનભાઈ પણ ઉઠી ગયા છે ઓય કિસ્સો મમ્મી બોલાવે છે બોલો ચા જોને ચાલુ મૂકીને જતી રે કે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ થઈ ગઈ તારી ચા બધી ઉભરાઈ ગઈ ઓહો લ્યા લ્યા હવે શું પી લેવાની જેટલી આવે બીજી નહીં બનાવી ના જ બનાવવાની હોય જો કેટલી છે ઓહો ઘણી બધી ચા છે સવારમાં મમ્મી શુભ કહેવાય શુભ કશું શુભ ના કહેવાય અત્યારે એક તો દિવસમાં ચા પીધા વગર કઈ ઉકળતું ના હોય તમારે ગાય આવું થાય છે હું વાતો કરવામાં ચા ગેસ ઉપર મૂકીને ભૂલી ગઈ કોઈ ના ઢોળ નાખતા હોય ઢોરી થોડી નાખે કોઈ મેં થોડી ઢોરી થોડી નાખી કહેવાય તો કઈ જવાય ને મને એટલે આવું કોઈને યાદ રહે તો થોડું મૂકીને જાય કોઈ અને ગાઈસ ચલો સવારમાં આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે હવે ચા નાસ્તો કરી લઈએ પછી આપણે રીલ બનાવવાની શરૂઆત કરશું મન ગુડ મોર્નિંગ મન તો મસ્ત તૈયાર થઈ ગયો છે ગુડ મોર્નિંગ બાબલા જેવો તૈયાર થઈ ગયો તો બાબલા જેવો હે અય બાબલા જેવો તૈયાર થઈ ગયો તો જો તો અય બાબલું આજે મને બધા પહેલા ખાઈ લીધું કપડા બદલી લીધા તૈયાર થઈ ગયો ગુડ મોર્નિંગ હા જે કરે મન જે હે ને જે કરે જય હનુમાન દાદા કે તો ક્યાં છે હનુમાન દાદા આજે મન સૌથી પહેલા ઉઠી ગયો ખાઈ લીધું પી લીધું ફ્રી થઈ ગયો હવે અમને રીલ્સ ઉતારવા દેશે શાંતિથી ચલો અત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી રીલ્સ બનાવીએ અને ગાઈસ મીતની એન્ટ્રી થઈ છે વિડીયોમાં તમને લોકોને કેવું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો અને બસ મીતને પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોઝ કેવા લાગે છે અમારા કહેજો તો ગાઈસ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિતની સવાર પડી ગઈ છે મસ્તની અને કાલે મિતનો વિડીયો પહેલો હતો અને બહુ સારા વ્યૂઝ આવ્યા છે અને મિત હવે નવા કેરેક્ટર છે અને મસ્ત હવે તમને વિડીયોઝ જોવા મળશે સ્ક્રિપ્ટ પણ મિતની જ હતી એટલે મિતને હવે નવી સ્ક્રિપ્ટ લાવશે ને તમને મજા કરાવશે કેવી લાગી કોમેન્ટ કરજો ને હા જોરદાર લાગ્યું હોય તો કમેન્ટ કરજો અને કંઈ ખામી હોય તો પણ કહેજો હા કહેજો 100% અને મિત મન જો અહીંયા છીછી કર્યો છે હવે એને ધોવા જવાનું છે ગાઈસ જો અત્યારે અમે લોકો રીલ ઉતારી લીધી છે અને પપ્પા ઘરે આવે ને એટલે મમ્મી આમ થોડું 5% લોહી વધી જાય અને આમ થોડા પાવર મારી જાય ક્યાંય વધી નહીં જતું તમારું તમથું વધેલું જ હોય અમારું તો વધેલું જ છે લાગતું ને અને પાવર આવી જાય આમ પપ્પા પાવર ના આવે ક્યાંય ના આવે પાવર આપણને ના તો નહીં આવતો દાદા અહીંયા છે જય ખોડિયા દાદા જય ખોડિયા ના કોલ એ માર હમણાં તારે નકુલને છે ને પેલું માકડું હોય ને એવું હક જ નહીં પડતું હું ક્યારની આવીને ત્યારનું જોઉં પગ દિવાલે રાખશે સોફા ઉપર રાખશે આમ શાંતિથી બેઠેલો જ નહીં જોયો મેં તો ગાઈસ અત્યારે આપણે છે ને જમવામાં આજે શનિવાર છે પપ્પાને આમ જો પછી આપણે આગળ પાડી રીલ્સ ઉતારશું અને આજે તો છે ને નકુલ આપણે ક્યાં જવાનું છે આજે રેખાપિયાના ઘરે જવાનું છે રેખાપિયાના ઘરે જવાનું છે ને બીજા બહુ બધા ઘરે જવાનું હું તમને બધા સાથે મળાઈશ આજે અને થોડી વાર શું કરસ નકુલ તું તો સા જીમ ઘરે કરી ચાલુ જીમમાં જવાની જરૂર લે હવે અચાનક યાદ આવ્યું જીમ કરસ તું
મસ્તી કરું કોઈ હે તો નહીં એટલે એમને એકલા મસ્તી કરી ઓકે હમણાં તે કઈ રીતે કર્યું આવું કરસ નકુલ કોઈ નહીં અરે હા લે એ કરી આ આ શું હતું નકુલ અરે ભાઈ એ તો પગે લાગવાના હતા કેમ રોજ લાગે શું સવારે લાગ્યું હતું પગે. રોજ પગે લાગે એમ લાગે રાધા રોજ રોજ આજ ભૂલી જાય તો એ પગે લાગે જ નહીં. એવું સ્કૂલમાં જાય તો પગે લાગે જ નહીં. ઓહો અને મંત્રો બોલવા રોજ અને મન ચાલીસા હનુમાન બોલવા ચાલીસાનો પાઠ કર ઓહો બહુ ડાયો હો નકુલ તો તું હનુમાન ચાલીસા તો શીખી ગયો પણ જે ગાયત્રી ચાલીસા ને એ હવે શીખું છું ઓહો વાહ વાહ વેરી ગુડ આવું શીખતું રહેવાનું હો રોજ મસ્ત હતા તો ગાઈસ જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા વરસાદમાં આપણે લેવા ગયા હતા અને જો આપણે ઈડલી વડા લઈને આવી ગયા છીએ અને આમાં દાળ વડા છે ઓલા આ કટોરામાં કાઢો મામી દાળ વડા ગરમ ગરમ અને આમાં ડુંગળી મરચાં ખોલો અને મમ્મી જો અહીંયા ખાવા માંડ્યા છે કેવું છે ફટાફટ એ ખાઈ જાઉં પછી ફટાફટ દાળ વડા ખાઈ લઉં એની જ ઉતાવળે હા ખાજો ખાજો છે તમ તાર મને કીધું એવું કીધું પેલા આ ખાઈ લો પછી દાળ વડા ખાઈ લો પેલા ખાઈ એટલે ખોલજો મેં કીધું ઠરી ન જાય એટલે હા હા એટલે જ તો. બે ઠરી જશે નકુલ વાહ, શું વાહ. તુલસી પાણીમાં તુલસી નાખ્યું એ તો રોજ હોય. સ્કૂલમાં જાય તે બાટલામાં પાણીમાં તુલસી નાખી દે સારું કહેવાય સારી ટેવ કહેવાય બહુ કપ નાખી બહુ સરસ આદત વાહ 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 સરસ સરસ ચલો મિત આવી જાઓ જમવા દિવસે દિવસે તારા ન્યા ન્યા બેહી જાઓ. વધતા જાય હો. ના ના આપણે બે અહીંયા આવતા હતા. ના મારી બહુ આદત બહુ છે. બહુ હારી ચલો ગાઈસ ખાઈ લઈએ ક્યાં આવ્યા છો અત્યારે કિશુ ગાઈસ અમે લોકો મેટ્રોમાં જઈએ છીએ મેં કીધું તું એમ બધાને ઘરે બેસવા જવાનું છે તો મેટ્રોમાં જવાનું છે અડધે સુધી મામા છે અડધે સુધી મામા આપણને પિકઅપ કરી લેશે અને બસ હવે બધાને ઘરે જઈએ છીએ મેટ્રો આવી ગઈ હશે કદાચ આવે જ છે એટલે ફટાફટ ઉપર ચડીએ ફટાફટ ઉપર જઈએ મેટ્રો જો ન આવી ગયો તો વાંધો નથી પણ આવવા આવી હશે તો ફટાફટ જઈએ એમને દેખાય ને અહીંયા અને જુઓ મામાની ગાડી આવી ગઈ છે અહીંયા અમને લેવા માટે અમે મેટ્રોમાંથી ઉતર્યા ને તરત પહોંચી ગયા છે મામા આવું જ પડે ને નકર મામી ધોઈ નાખે મામા આમાં બધાને નહીં ખબર મામા આમ ગાઈસ જો અત્યારે આપણે માયા માસી ઘરે પહોંચી ગયા છીએ જય ખોડિયાર માસી અને અદિતિ પણ છે આપણી સાથે હેલો અદિતિ જય ખોડિયાર અને હેતુ જો આમ રહ્યો જય ખોડિયાર નજીક આય. ઉભો રહે એક મિનિટ હો જય ખોડિયાર જય ખોડિયાર હાય શું કરતો હતો તું અંદર અત્યારે હું ના નાખો ફોન જોઈએ છે ફોન જોઈએ છે ને હે તમને નીચે લેવા જ ઊભો હતો અમે લોકો નીચે ગાડી લઈને આવતા હતા ત્યારે નહીં એ હા અને માયા માસી ઘરે આવી ગયા છીએ અને જો બધા માટે આઈસ્ક્રીમ મંગાવી દીધો નકુલને નહીં ખાઓ ને કે લઈ લીધો નકુલ લઈ લીધી એની ફેવરિટ છે એટલે અને બધા આઈસ્ક્રીમ ખાવા માંડ્યા જો મામી ચલો તમે તો ગાઈઝ અત્યારે અમે લોકો માયા માસીને ઘરેથી નીકળીને મોટા પપ્પા મમ્મીના મોટા પપ્પાને ખબર કાઢવાને એમ ગયા હતા અને ત્યાં બેસવા ગયા હતા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે લોકો રેખા માસીના ઘરે અને રેખા માસીને તો બધા ઓળખતા જ હશો તો પણ ત્યાં હું જઈને બધાને મળાવીશ અને ત્યાં બધા ભેગા થયા છે જયશ્રી માસી અમે મામી અને રેખા માસીને એ લોકો હું ત્યાં જઈને એમના ઘરે મળાવું એમનું ઘર તો તમે જોયું હતું કે રિનોવેશન ચાલતું હતું અત્યારે તો મોસ્ટ ઓફ બની ગયું છે કદાચ ત્યાં જઈશું તો બતાવીશું ને ઘર અત્યારે તો બધા ઘરે મળીએ જૂના ઘરે
ગાઈઝ આપણે રેખા માસીને ઘરે પહોંચી ગયા છીએ અને આપણે પહેલા રેખા માસીને જ મળીએ. જય ખોડિયાર માસી. અને આપણે જો બીજા બધાને મળી લઈએ. હેલો તનિષા, જય ખોડિયાર. નકુલને તો બધા મળે જ છે. જય ખોડિયાર, તું તો રોજ આવસ. જય ખોડિયાર મામા. કીર્તન, જય ખોડિયાર. જય ખોડિયાર, જય સ્વામિનારાયણ. આ માસાને તો બધા ઓળખી જ ગયા હશે, હવે નવાઈ નહીં. અને આ માસાને બધા ઓળખી જજો. આ વચલા નંબરના માસા એટલે હરખી રીતે જો. શું? તારે તો બે જ છે માસા ને માસી, એટલે તારે એ મોટા નાના લાગે. હા એ છે, પણ આમ તો વચ્ચેના જ ને આ, વચ્ચેના જ ને આ. હાય મયક, જય ખોડિયાર. બધા ભેગા થઈ ગયા છીએ. તો હવે જમવાનો શું પ્રોગ્રામ હે? ત્યાં પૂછો. એટલે તે તને નહીં ખબર, એવું તું બહાર હતી? ઓહો ફ્રાઈડ રાઈસ. ઓહો છેલ્લે ઉપવાસ તો કરો. That is great. વાવ, મજા આવી. ડિઝર્ટ છેલ્લે ખરું. ના ના, મજા આવી જશે. હો હો, થોડી વાર રહી. થોડી વાર રહીને ભૂખ લાગી અમને. ત્યાંની તમારી રાત બિચારો મિતભાઈને જાતે જવું પડ્યું પીવા. બધા અહીંયા વાળ જો. કરે ને આખી મસ્ત દાઢી કરાવી કેવો લાગીશ? જરાય હારો નહીં. ના મામા ના હારા લાગે. તું આટલી કરતી તમતાર. હું તો કહું છું, હું તો મોહિને લીધે આટલી કરીશ ને અહીંયા આખું છી, તને તો કોઈ મંદિરમાં નહીં ઘૂસવા દે સ્વામિનારાયણ ભગવાન. એવું થોડી હોય કે એ તો ચાંદો આવડો મોટો કરી દેવાનો ને. એ ચાંદો આવડો મોટો કરે. આ થોડું સારું લાગે કઈ. એટલે ચાંદલો આવે એટલું બધું આવી જાય આપણે. તો ગાઈસ જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. કેવા ટુર બેટા? મસ્ત ને? જોરદાર. અને અહીંયા જો બધા મસ્ત તૈયાર છે. માસા કે જોરદાર, મામા કે જોર. એટલે કીર્તન, મજા આવી? લો માસી, હવે આપણે આવતા ક્યાં ગયા નિલેશ માસી? હવે જૈનમને હાર બરદાસ્ત નહીં થાય. પેલા મને એકલા કરાવે ને. બેઠા કેટલી સેકન્ડ કરીએ કે ચલો કરીએ છે. બધા આવે છોકરા. એ જીતી ગયા. ઓલા 3 જણા એકલો. નકુલ એક જણા એક. પેલા તનિષા ચલો કીર્તનભાઈ જોડે. નકુલ તું આમ રે, નકુલ આગો રે. આ કેટલા ઉઠાવડે ત્યાંથી બારોબાર કે જતા રહેજો. આવું તો કઈ હોતું હશે, આવું હોતું હશે. આવું જોઈએ ને તમારે. અને 1 વાગે જવાના એટલે તાવ થઈને જ રહેવાના છે. જો નકુલ મારા કરે. અમને કાંઈ વાંધો નથી, કાલ રવિવાર જ છે. અલ્યા કઈ વાંધો નહીં. તે ફોનમાં ટાઈમ તો કેમ થઈ જાય? હા વગાડ દઈશું એક શું. તમારે હુઈ જવું, અમે તો જાગી. તા પપ્પાએ કીધું જતા રહો. મમ્મીએ જોયું નકુલે મને પાડી. જો હજી કે જ છે જતા રહો. જોઈ લે. રિમોટ ને થોડીક તાકાત આવી. ને ચાલો તમે ત્રણ રિમોટ મને કઈ ના ખબર પડે જો નહીં કરતા એ તો. નકુલ 1 મિનિટ ખસે બકા, 1 મિનિટ. એક કરો, 3 ગણા કરો. ત્રણે નામે એક નકુલ વિડિયો ઉતારે. શું નામ પેલા જોન તે આપી દો ને. બસ ધીમે અરે પણ આ બે હાથ છોડી લેવાનો, એક હાથ છોડો ને. આ ચાલો આપણે એકલા કરીએ. એકલા. મસ્ત છે.
એ તાકત તાકત જલ્દી જલ્દી હા મમ્મી હું રાખું છું તું આમ ખસી જા લાય દૂરથી આગો જા એમાં ચાલતું જવાય. લે આમાં ઉડે ભડપેટે લઈ જતું રહે. કોની ટીમમાં છે નકુલ ભાવનગર તકલીફ અરે રે અરે રે અરે જમાવટ થયો રે 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 કીર્તન આવવા નહીં દેતો ને મિતને હરખું મળ્યું માર જોડે તો 1 સેકન્ડમાં પાડ દે હા લે એને તાકાત ઘણી એમ કીર્તન નામાય છે અરે તું એની સામે બેસ ખાલી ખબર ખરો નકુલ આ લોકો જો જબ્બરની મેચ થયો કીર્તન હાયરો કર્યો છેલ્લે તને હાર્યો નહીં, નકુલ જીત્યો. પણ અહીંયા આવતી તો લાવી દીધો તો તમને તાકાત તો છે જ કીર્તન નામ મને કરતા તો હું લગા દેતો જો અમારે રોજ ભેગું રહેવાનું એટલે અમારે બેન એકબીજાની સાઈડ લેવાની જ છે નકુલ મિતની લે અમે નકુલી લઈ અમારે રોજ ભેગું રહેવાનું તું ખાલી અઠવાડિયે એકવાર આવી ભાઈબંધનું ટોળું ઊભું હોય ને ત્યાંથી મારે રોજ જવાનું હા એટલે મારે તેનો પક્ષ લેવો પડે નકર ભાઈ બધા ભેગા થઈને મારે આજો 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 નહીં અલગ જ કંઈક કરે WWF ચાલુ થઈ ગઈ છે અહીંયા અને અહીંયા આમાં કોઈની જીત થાય એ બાપા નુકસાન થશે નહીં આ અત્યારથી બાંધે તમે શું મોટા થઈને કરવાના એમ નહીં માસા ઘરે તો નવું ટીવી નહીં નવા ઘરે તો નવું ટીવી નહીં તો ભાઈ શું તોડી નાખવા દો તોડી નાખો છોકરાઓ એમ નહીં તો તોડી નાખો છોકરાઓ નકુલ રહેવા દેજો ગાઈસ જો અહીંયા છે ને તનિષા આવી ઊનની બધી ઘણી બધી વસ્તુ બનાવે છે અને આ એણે શું બનાવ્યું છે માસી લિપસ્ટિક મૂકવાનું છે જો માસી ખોલીને બતાવશે ખોલો અંદરથી લિપસ્ટિક નીકળશે વાવ અને આ એનું કવર લિપસ્ટિકનું આ ભેગું ક્યાંક લઈને જવું હોય ને તો જવાય આ બનાવ્યું હોય ગણપતિ બાપ્પા એ તો બતાવ્યા હતા ગણપતિ બાપા તો મસ્ત છે ગાઈસ આ એણે ફ્લાવર બનાવ્યું છે બતાવું તમને આણે બનાવ્યું છે તનિષા હાય તનિષા સ્ટ્રોબેરી બનાવી છે પછી આ મેંડક આવું કાંઈ ઓર્ડરથી તમારે બનાવવું હોય ને તો કહેજો જો હું અહીં નીચે મૂકું બધા તમે જુઓ બનાવાય અરે બેટા આવા જોઈએ આ શું છે તનિષા આ કોઈન પાઉચ છે કઈ બી મુકાય ઓકે આનું જો ફ્લાવર હે આ માથામાં નાખવાનું મનથી રમવાની મજા આવે જો આ એણે મારી માટે કિચન બનાવ્યું છે અબે તું કેવી રીતે બધું બનાવે વિડિયો જોઈને ને
આ શું બનાવ્યું તને સાવ આ બનાવવાનું બાકી છે. બોર્યું છે. પૂરી બનાવવાનું હા સ્ટાર ત્યાં જાઓ ને તો એક સેફ્ટી પિન ભરાઈને અહીંયા મૂકી દેવાનું. મેંડક મસ્ત છે જો. બતાડો તો. આ કંઈક બનાવે છે રેચું. આ ગુલાબની પાંખડીઓ હજુ બનાવે છે કિચન બનાવ્યું મારા માટે જો. આવું કરીએ તો મજા. જોઈ લે બધા બતાવો. તમારે એ ના બતાવો. હજુ બને છે બધું આ ત્યાંથી બીજું લેતા આવે માસી જો. કિચન બનાવ્યા. કિચન બનાવ્યા જો. આવું મેંડકનું કિચન બનાવવું હોય તોય કહેજો. ના આવે. ઢીંગલી બનાવી હોય તોય કહેજો કોઈને. કોણ મેન્ટેક ગણે? જો આ એક પાઉચ છે, પર્સ છે પૈસા મૂકવા માટેનું. આવું થાય છે. ઠીકનું કેવું બનાવ્યું? ઉપર બહુ ભાભી ગંધાય છે. ભાભી ગાઈઝ જો આ લોકો કોકો લઈને આવી ગયા છે અહીંયા. કોકો જ છે ને બધાનો? ઓકે. જનતાનો? ઓહો, આમાં એક બહુ જ વખાણતી હતી હો કોકોનું. બધા કોકો આપણે નીકળી જશે અહીંયા. અને જલ્દી અને કોને નકુલને જૈનમ તો ના પાડતા હતા, એટલે એને નકુલની જગ્યાએ હું પી લઈશ અને જૈનમની જગ્યાએ મામી પી લેશે. કીધું ભાભીની જગ્યાએ હું પી લઈશ અને મહેક જલ્દી આય. બબુભાઈ એવું નથી એટલે આવી જાઓ જલ્દી. ગાઈસ ચીયર્સ. બધાનો પાડી લીધો. છતાંય. ગાઈસ જો અત્યારે આપણે લોકો માસીન ઘર જોવા આવી ગયા હતા, બહારથી બતાવી દઉં આટલું કમ્પ્લીટ થયું છે. હવે બસ મહિના દિવસમાં જ થઈ જવાનું, પાછા આવવાનું જ છે આપણે મહિના દિવસમાં. હે ને મહિના દિવસમાં પાછા બોલાવવાના ને, તો ત્યારે જ આખું બતાવીશ, અત્યારે નહીં બતાવું એમ. એટલે અત્યારે અમે લોકો તો બધા જોઈને બહાર આવી ગયા છીએ. કેવું બન્યું છે મામી? જોરદાર ને. મહેકનું તો મહેકનો રૂમ ઠીક હતો. વાંધો નહીં. ના ના બધું બહુ મસ્ત બન્યું છે. અને અત્યારે જો અહીંયા ઝાકળ પડી છે, આમ તો એટલી ઠંડી છે, ઝાકળ પડી ગઈ બોલો.